જો તમે વેજીટેરિયન હો અને તમને પરવળ ગમતા હોય તો તમારું નેક્સ્ટ પરવળનું સબ્જી અમારી રેસીપી પ્રમાણે બનાવજો. ચોક્કસપણે તમે તમારા આંગળા ચાટી જશો. વેલકમ ટુ પ્રિસિસ કિચન. તો ચાલો સાથે મળીને પરવળનું સબ્જી બનાવીએ. પણ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસિસ કિચનને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. પ્રિસિસ કિચન ફેસબુક પેજમાં પણ તમે મને ફોલો કરી શકો છો. અહીંયા આપણે 500 ગ્રામ પરવળ લીધા છે. એનો ફ્રન્ટ અને બેકને આપણે કાપી લઈએ. પરવળ સરસ ધોવાઈ ગયા છે. આપણે બંને બાજુથી એને કાપી લીધા છે. હવે આપણે એને એક બાજુથી આ રીતના ચીરા મૂકીશું. આ રીતનો ક્રોસ ચીરો મૂકીશું. તમે જોઈ શકો છો કે આપણે બધા પરવળમાં સરસ ચીરા મૂકી દીધા છે. આ પરવળને આપણે એક બાઉલમાં લઈ લઈએ. અડધી ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર અને 1 ચપટી ભરી અને મીઠું. આપણે જે પરવળના ચીરા મૂક્યા છે ત્યારે એમાં આપણે આ બધો મસાલો જાય એ રીતનું કરી દઈએ. તમે જોઈ શકો છો કે પરવળની બંને બાજુ સરસ કલર આવ્યો છે અને આપણે જ્યાં ચીરા મૂક્યા છે ત્યાં પણ અંદર સુધી થોડો મસાલો ગયો છે. 2 ચમચા કુકિંગ ઓઇલ. ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે આપણા પરવળને લઈ લઈએ. મીડિયમ ગેસ ઉપર એને સરસ શેકાવા દઈએ. તમે જોઈ શકો છો કે આપણા પરવળ સરસ શેકાવા આવ્યા છે. 1/4 કપ ઓઇલ. મીડિયમ ગેસ ઉપર ઓઇલ થોડું ગરમ થાય એટલે 1/4 ચમચી હિંગ. 2 ઓનિયન આપણે એને સરસ કાપી લઈએ. એને સરસ મોટી મોટી કાપી લઈએ. ઓનિયન જેને આપણે હેન્ડ ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લીધી હતી એ લઈએ. મીડિયમ ગેસ ઉપર એને સરસ લાલ થાય ત્યાં સુધી શેકાવા દઈએ. પાંચ કળીઓ લસણની, 1 ચમચી આદુ, 10 થી 12 મરી, 5 લવિંગ, 1 ચમચી જીરું, 2 ચમચી આખા ધાણા, 3 લીલા મરચા અને અડધો કપ ધાણા. એને સરસ અધકચરું વાટી લઈએ. બે મિનિટ સુધી એનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી આપણે એને સરસ શેકાવા દઈએ. ટામેટાની પ્યોરી,
બધાને સરસ ફેરવી લઈએ. ટામેટા સરસ કૂક થાય અને ઓઇલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ફેરવતા રહીએ. અડધી ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જીરા પાવડર, 1 ચમચી કસૂરી મેથી, 2 ચમચી લો ફેટ યોગર્ટ, થોડું પાણી. આ બધાની આપણે સરસ પેસ્ટ બનાવી દઈએ. આ સમયે સૂકા મસાલાની પેસ્ટને એડ કરીએ. ધીમા તાપે આ બધા મસાલાને પેસ્ટ સાથે કૂક થવા દઈએ. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે, થોડું પાણી. બધાને સરસ ફેરવી દઈએ. આપણે જે પરવળ શેકી લીધા હતા એને લઈએ. ધીમા તાપે આ પરવળને આ મસાલામાં 5 મિનિટ સુધી શેકાવા દઈએ. અડધી ચમચી ગરમ મસાલો ઢાંકી દઈને છેલ્લી 5 મિનિટ એકદમ ધીમા તાપે. 5 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે આપણા પરવળનું સબ્જી બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. ગ્રેવી પણ સરસ દેખાઈ રહી છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ.